ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलामचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाड ने लाल कहे हूँ अने मारू तजे तो मळे नहीं तारणहार मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे जो मेरा बोले सदगुरु महाराज गुरु कृपाथी एक भजन છે ગુરુજી બોલશે અને હું એની કૃપાથી સમજાવીશ ગુરુ મારા મારે લખેલું છે તો બસ ઈ જ જોઈશે મારે લખેલું જ જોઈશે તમે તો ખરેખર આવો ઈ જ જોઈ મારે બસ બસ જાઓ વારે વાહ ત્યાં જ બેસી જાઓ તમે ત્યાં બેસી જાઓ એટલે વાત કરો આ રહ્યું અને આજ લેવાનું છે ભજન હા તો એમાંથી ગાવજો આ નાદ અને બુંદનું આ ભજન છે અને આ ઉપદેશનું ભજન છે ગુરુ મારા મહારે મંત્રનો મોટો મહિમા એ વખાણું બ્રહ્મના ભેદમાં એ જેના ઋષિ મુનિઓ જપતા તાજા હરિનો તાચારે વેદમાં સદગુરુ જ્યારે મહામંત્ર આપે છે સદગુરુ જે પિંડ અને બ્રહ્માંડ થી પર છે એ સદગુરુ જ્યારે મહામંત્ર આપે છે એનો બહુ મોટો વખાણ છે એનો બહુ મોટો મહિમા છે અને એ મહિમા છે એ બ્રહ્મ બ્રહ્મ એટલે પરમ તત્વ પરમાત્મા બ્રહ્મ એટલે પોતાનું નિજ તત્વ એના ભેદમાં નિજ તત્વનો ભેદ છે એક એમાં એ મહામંત્ર સદગુરુ આપે છે એટલે કે છે ગુરુ મારા મારે મંત્રનો મોટો બહુ મોટો મહિમા વખાણો બ્રહ્મના ભેદમાં તો કે આ જે મહામંત્ર છે એ કોણે આપ્યો હતો તો કે જેના ઋષિ મુનિઓ જપતા તાજા હરિનાતા ચારે વેદ વેદથી પાર હરિ છે નેતિ 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 એમ કે છે ઋષિ મુનિઓ જેના જાપ જપે છે જેના ઋષિ મુનિઓ
જપતા તાજા ઋષિ મુનિઓ, આપણો દેશ છે ઋષિ મુનિઓનો દેશ છે. આપણું વખાણ એટલે આપણું એવું કરવાનો ભાવ નથી, પણ ભારત દેશ એક એવો દિવ્ય દેશ છે જેમાં સત્પુરુષોનો વાસ છે. બધે હોય એવું નથી, પણ ભારત છે ને એ ભારત જ છે. આજે બીજી જગ્યાએ આપણે જાય ને તો થોડીક તકલીફ છે, થોડીક બીજી જગ્યાએ જાય ને તો થોડી ઘણી તકલીફ રહે છે, પણ ભારતમાં એ જેટલી શાંતિ છે. બે કાન વિશે ભોળું કાકા રાખી દેશે. આ કાકા એવા છે. ભારતમાં જેટલું બે સુખ કાન છે, વચ્ચે ભોળું રાખી દેશે તારું. ભારત દેશમાં કાકા જેટલી એવા શાંતિ છે. છે, ભલે આખું બ્રહ્માંડ પરમાત્માની રચના છે, ભેદ નથી, પણ છતાંય ભારતમાં કંઈક એવું છે, આપણા દેશમાં કંઈક તો છે જ. નહીંતર આટલી બધી શાંતિ, આટલું બધું સુખ, આટલું બધું પરમ તત્વનું ધ્યાન, આટલું બધું પરમાત્મા તરફની ગતિ, જાણે અજાણે ભાવે કભાવે અનકા લસહુ નામ જપત મંગલ દિશ રસહુ. જાણે અજાણે ભાવે કભાવે પણ આપણી ગતિ ઈ તરફ થાય છે. ગુરુ મારા અસલ જુગમાં નહોતો કોઈ આધાર, 50 કરોડમાં પાણી રે. યોની વાત કરે છે અસલ જુગ એટલે. ધણી નહોતા, આકાશ નહોતા, સૂર્યને સુરા. તે દિન કા ભેદ બતાવો જો સદગુરુ મળ્યા પૂરા. અસલ જુગ એટલે 50 કરોડમાં પાણી એટલે ખાલી એકલું વચન જ હતું, બીજું કાંઈ નહોતું. શાબાશ. અસલ જુગમાં નહોતો કોઈ આધાર એટલે ફક્ત એક વચન હતું. 50 અને 50 કરોડમાં પાણી રે એટલે માના પેટમાં બાળક હા, હોય. માના પાણી પેટમાં જે એટલું બાળક છે બધું ને હોય એમાં કે જળ જ તરતું હોય, બીજું કાંઈ ન તરતું હોય, અને એમાં બાળક તરતું હોય. તરતું હોય. પણ ઈ સારું છે બહુ વચનને ખાય, લઈને. તરતું હોય. તેદી નિરંજન હતા નિરાકાર. નિરંજન એટલે જે ચૈતન્ય તત્વ પુરુષ સુખ છે, દુઃખની મેળવણીથી રહિત. સુખ દુઃખની મેળવણીથી જે રહી છે ને નિરંજન કહેવાય. એ નિરંજન હતું ને. નિરાકાર એટલે પાણીના આ આકાર હતો. જગત છે એ મનોરંજન છે, મનથી ઉભું કર્યું છે. આપણું શરીર છે ને અલગ એ પેલા પાણી રૂપે નિરંજન. હતું. નિરાકાર એમાંથી શક્તિ દર્શાણી. એમાં શક્તિ એટલે એક સમજો. એમાંથી શક્તિ દર્શાણી. શક્તિ એટલે એક પરમાત્માની એક શક્તિ, સેલ સેલ શક્તિ સેલ. સેલ. ગુરુ મારા શક્તિ કીધો સમાગમ. નિરંજને વચન દીધા. નિરંજન વચન દીધા રે. શક્તિએ પુરુષનો સંગ કર્યો ત્યારે વચન આપ્યું, પણ તેદી એટલે વચન આપીને પુરુષ અળગો થઈ ગયો. તેદી ઉમિયાને વાયદો રે ઉમેદ, 3 પુરુષ પ્રગટ કીધા. ઉમિયાને આમ પ્રેમ ઉપજો, ઉમેદ આનંદ થયો એમ. અને એમાંથી 3 પુરુષ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્યાર પછી પ્રગટ થયા મૂળ શક્તિમાંથી. ગુરુ મારા 5 રે મળીને કીધો રે આરાધ. પછી 3 શક્તિ, પુરુષ અને પ્રકૃતિ, એ 5. બ્રહ્મા વિષ્ણુ મહેશ એની શક્તિ એટલે 3. પછી પુરુષ અને પ્રકૃતિ. અહીંયા આવતો તાર પપ્પાને જગ્યાએ બેટા અહીંયા આવતો મારા દીકરા આવતો. ગોપીરામ એ તાર તું દીકરો એનો બે એવું કઈ નથી આવતો ને. ગુરુ મારા
પંચે મળીને કીધો રે આરાધ. પછી પાંચે પાંચ તત્વએ આરાધ કર્યો. અને ઈચ્છા થાય તો 32 દાંત કાઢ નાખજો એના. આરાધ એટલે પોકાર કર્યો, એક પ્રાર્થના કરી. કાનનો નિરંજન વચન દીધા, ચડાવતો હોય જે ચકડીમાં બે સુખ હાથો દુઃખ ની મેળવણીથી રહિત છે એવા નિરંજને વચન આપ્યું. બગીચે જઈને ભલે હિંચકા ખવડાવતો હોય એનો દાદો. અહીં તો આ ઓલા કાકા ભાઠાવાળી કરે એવા છે. તેથી નિરંજને વચન દીધા રે, તેથી ધરતીના બાંધા રે ધરમ. ધરતી એટલે નાભી, પૃથ્વી. પૃથ્વીમાંથી નાભીમાંથી બાળકારે કોન્ટેક હોય. ધરતીના બાંધા રે, પ્રાણ છે ને એનું કેન્દ્ર છે, મનનું કેન્દ્ર છે. નિજ ધરમ તે દી થાય પોરે. નિજ ધર્મ એટલે જે પોતે આપણું આત્મ સ્વરૂપનું જે નિજ ધર્મ છે ને તે દી સ્થાપના થઈ. ગુરુ મારા નાદ રે બુંદનો છે આ વિસ્તાર, સંસાર પ્રગટ કીધો રે. નાદ એટલે શબ્દ અને બુંદ એટલે મા બાપનો રજ અને વિરજ, એનો આખો વિસ્તાર છે. ગુરુ મારા નાદ રે બુંદનો છે આ વિસ્તાર, સંસાર પ્રગટ કીધો રે. એમ બોયલા ઋષિ માર કુંડ, મા મંત્ર શિવજીએ દીધો રે. ભોળાનાથ શિવ ના પદ ઉપર બેહી અને મહામંત્ર અપાય. મહામંત્ર જે ગુરુ મંત્ર આપે છે, આપણે ગુરુ મહારાજનો જે મંત્ર છે એ શિવ મુખે થાય. ગુરુમુખ તારે છે મૌન. ખોરામાંથી ચોકલેટ દેજે ને હો બેટા. એટલે કહેવાનો મતલબ એ છે કે આખા બ્રહ્માંડની રચના, કોનો મોબાઈલ? આખા બ્રહ્માંડની રચના નાદ અને બુંદ અને ત્રણ પુરુષ અને પ્રકૃતિ. ત્રણ પુરુષ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ, એની ઉપર એક પરમાત્મા છે અને એક શક્તિ છે. એની આ પાંચે પાંચ મળીને આખા બ્રહ્માંડની રચના છે. આપણે આરતીમાં બોલી છે આદ અનાદ નાદથી પર છો, અજર અમર દેવા. ગુરુ અજર અમર દેવા, નહીં ઉપજા નહીં જાય, નહીં ઉપજા નહીં જાય. છો એવા ને એવા. જય આરતી સતગોરા કી. એવા ને એવા જોઈ છે. આપણું જે મૂળ સ્વરૂપ, આપણું જે નિજ સ્વરૂપ છે, આપણું જે ચૈતન્ય સ્વરૂપ છે, આપણી અંદર જે આપણું મૂળ ગતિ છે એ આદિ અનાદિથી એમનું છે. હવે આપણે આપણા સ્વરૂપમાં જ્યારે સંપૂર્ણ સ્થિર થાય છે ત્યારે આ દેહની જે આજે આપણને દેહની હારે જે લગાવ છે એ વસ્તુ જ્યારે સંસાર કરો ને, સંસાર લગ્ન કરો ને પછી સ્વરૂપમાં ધ્યાન રાખો. કારણ કે સ્વરૂપ છે ને એ બહુ મહત્વની વસ્તુ છે. જેને સ્વરૂપમાં ધ્યાન રહે ને એનો સંસારમાં અથવા એની જે દિવ્યતા છે ને એ આખી અલગ આવે. જેમ 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 પ્રહલાદના પિતા હિરણ્યકશિપુ, એને પરમાત્માનું નામ કયાધુએ પરમાત્માનું નામ લેતા લેતા યોગ કર્યો. ભગવાનનું ભજન ક્યારેય ભૂલવું નહીં, એમાં તમને ખોટ નહીં જાય.
કારણ કે પરમાત્માના સત્સંગથી, પરમાત્માના ભજનથી, પરમાત્માના ધ્યાનથી, પરમાત્મા એટલે તમને જે ગમે એ. પછી એવું ન માનવું કે પરમાત્મા અને આત્માની એમની એ વસ્તુ એટલી બધી દિવ્ય છે કે એનેથી તમારું જે ચૈતન્ય સ્થિતિ છે એ ખૂબ કલ્યાણકારી બનશે, ખૂબ કલ્યાણકારી. એટલે મારો અંતરનો ભાવ છે બને ત્યાં સુધી પોતાના નિજ તત્વને ભૂલવું નહીં. આત્મતત્વમાં સ્થિર રહેવાથી શરીરની અંદરના અને મનની અંદરના જે કાંઈ લગાવ હોય અથવા જે આપણી પકડ હોય અથવા જે વિકૃત સ્થિતિ હોય એ ખરી પડે છે. કારણ કે આપણે આદિ અનાદિથી આ સંસારને ભોગવતા આવ્યા છે. હવે સંસારમાંથી મૂળ સ્થિતિમાં જવાનું છે. આપણે આપણા મૂળ નિજ તત્વમાં જવા માટે આકાશ છે એમાં આપણને નડે છે ઘડો, તો ઘડો ભલે રહ્યો, આપણી મૂળ સ્થિતિ છે ને એ એમને છે. આપણી મૂળ સ્થિતિમાં સ્થિર થવા માટે સંતોનો સંગ, સત્સંગ, પરમ તત્વનું ધ્યાન, આત્મકલ્યાણમાં સ્થિતિ, મહાપુરુષોનો સત્સંગ સાંભળવો, સત્પુરુષોનો સંગ કરવો, આ બધાય સાધન બને ત્યાં સુધી સેવવા અને પોતાની મૂળ સ્થિતિમાં રહેવું. બબુઆ બોલો સદગુરુ મહારાજ. બાબુ ભજન ગા, ચા દઈ દે, ચા દઈ દે અને પછી ભજન આયો ગા. પલંગ ઉપર સૂતા હોતા જો બેટા, ત્યાં પવન ભલે જો આવે. એ ઓલી કોઠી હોય જ્યાં છે ત્યાં શાંતિ. વેદાંતભાઈ, માં પલંગ ઉપર બેઠા બેઠા જો જાઓ, તમને અહીંયા આવા આવશે હો. જાઓ, કેટલા ડાયા થઈ ગયા તમે તો. આવતો અમે પલંગ દોઢ ઉપર. ડાયા અને તમે ડાયા, અમે દોઢ ડાયા અને તમે ડાયા. પેલા મોબાઈલ મૂકી દે, અહીંયા મૂકી દે ઉપર mobile. ગાડલા પર મૂકી દે, પછી વયો જાય અહીંયા. ફૂટા ઉતા જો જે હો. ઉપર ચડી જાય બધું. બસ પગથિયા પર ચડી જાય બસ. હા બસ હવે જો એમાં ફૂટા ઉતા જો બેટા. પોતાના નિજ સ્વરૂપનું ધ્યાન બને ત્યાં સુધી સમય મળે ત્યારે બગાડવું નહીં. તમને એમ લાગે કે આમાં કાંઈ નથી, એવું નથી. આપણને એનો ભેદ ખુલ્યો નથી. એની અંદર રહસ્ય છે. એ કે કાંઈ નથી, આ જગતમાં કાંઈ નથી. ના, એવું નથી. એની અંદર એક દરવાજો છે, એની અંદર એક સ્થિતિ છે. કારણ કે એવું આકાશની તો બધાને ખબર પડે, પણ એની અંદર એક રસ્તો છે, એની અંદર એક સ્થિતિ છે, એની અંદર એક પોતાનું અસ્તિત્વની અંદરની એક સ્થિતિ છે ને. એ એમ સામાન્ય માણસ તો દરેક વ્યક્તિ એનો ઓલું કરી નાખે ને, કારણ કે એક ભેદ છે એમાં. આજે શૂન્ય છે, પણ શૂન્યથી આગળ શૂન્ય રૂપ નિર્વાણ. પણ શૂન્યમાં પોતે જ્યારે સમાઈ નાગો જાય, બાવો નાતો તો ને તો એકાએક મોઢું કૂતરાનું થઈ ગયું. ફેસબુકમાં આવ્યું હતું. એ કે આ કેવો ચમત્કાર, નીચે શરીર આખું માનવનું અને આ મોઢું જ ખાલી કૂતરાનું. અહીંયા બનેલી વાત છે આજની. હા, તો